ગાંધીનગરમાં મુખ્યમંત્રીની સૂચના બાદ મંત્રી એક્શન મોડમાં આવી ગયા અને ચોમાસા પૂર્વે મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ। મંત્રી કૌશિક વેકરિયાની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીજ પુરવઠો સુચારુ રાખવા મહત્વની બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવી। પીજીવીસીએલ તથા સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર્સ સાથે આ સંવાદ કરવામાં આવ્યો હતો। વર્ચ્યુઅલના માધ્યમથી યોજાયેલી સમીક્ષામાં કેટલાક સૂચનો આપવામાં આવ્યા। निर्मल दवे हमारी साथ जोड़ाई गया है। निर्मल, एक तरफ काळझाळ गरमी और बीजी तरफ वीज पुरवठो सुचारू और पर्याप्त मात्रा में मळी रहे ते माटेनी आ बैठक कया मुद्दे चर्चा करवामां आवी? जो काळझाळ गरमी तो है ज, परंतु उनाळानो जे सीजन है ते पूर्णताना आरे छे अने हवे ચોમાસાની શરૂઆત થઈ શકે છે તે પ્રકારની શક્યતા છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ કરી દેવામાં આવી છે રાજ્યભરમાં। જ્યારે વરસાદ પડશે તે માટેના કેટલાક પ્રિકોશન્સ જરૂરી છે। અનેક એવા રાજ્યના વિસ્તાર છે કે જ્યાં આજે પણ વરસાદ થવાને કારણે વીજ પુરવઠો ખોરવાય તે પ્રકારની સ્થિતિ જોવા મળે છે। વીજ પુરવઠો ખોરવાય ત્યારે જે સમસ્યા ઉદ્ભવે છે તે પ્રકારની સમસ્યાઓનો તાત્કાલિક રીતે નિકાલ થઈ શકે તે માટેની મુખ્યમંત્રી દ્વારા કેબિનેટ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી। પ્રી મોન્સૂન એક્ટિવિટી યોગ્ય રીતે કરવા માટેની સૂચના આપવામાં આવી હતી અને જેના અનુસંધાને મંત્રી પણ હવે એક્શનમાં જોવા મળી રહ્યા છે। રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ આજરોજ વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજી હતી અને પીજીવીસીએલ તેમજ કેટલાક એન્જિનિયર્સ સાથેની આ સંવાદ કરવામાં આવ્યો હતો અને સંવાદની અંદર મહત્વપૂર્ણ સૂચનો પણ આપવામાં આવ્યા હતા। વરસાદ જ્યારે પડે તેવા સંજોગોમાં વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક ધોરણે કેવી રીતે આ સમસ્યાને દૂર કરી શકાય તે બાબતની ચર્ચા વિચારણા આજરોજ યોજાયેલી આ બેઠકમાં કરવામાં આવી હતી। લગભગ સવા કલાક સુધી આ બેઠક યોજાઈ હતી કે જેની અંદર મહત્વપૂર્ણ સૂચનોની આપ લે કરવામાં આવી હતી। પીજીવીસીએલ દ્વારા પણ પોતાની કેટલીક જે સમસ્યાઓ છે, કેટલીક જે મર્યાદાઓ છે તે મર્યાદાઓ મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી। જ્યારે આ મર્યાદાઓની વચ્ચે રહી અને કેવી રીતે કામગીરી કરવી તે પ્રકારના સૂચન મંત્રી દ્વારા પણ આપવામાં આવ્યા હતા। बिल्कुल आभार निर्मल, तमाम विगतों माटे।